આજે છે દર્શક મિત્રો સપ્તાહનો અંતિમ કારોબારી દિવસ, એટલે તમને મળવાનો છે વીકલી ક્લોઝિંગ. દર્શક મિત્રો ઓબ્ઝર્વેશન એ ધ્યાન પર રાખજો કે આ સીએસ એક્ટિવ થયું ત્યારબાદ આ બીજું વીકલી ક્લોઝ તમને મળવાનું છે, એટલે કે આ સીએસ લાગુ થયા બાદનું બીજું વીકલી ક્લોઝ છે. આમ જોવા જાવ તો તમને મહત્વ બહુ ડાયરેક્ટલી નહીં લાગે, પણ સીએસ આવ્યા પછી વીકલી મોમેન્ટમમાં શું ફરક પડ્યો એ ઓબ્ઝર્વ કરવા માટે આ બીજું સાપ્તાહિક ક્લોઝ છે. માર્કેટે સતત ઘટાડો અટકાવવાનો પ્રયત્ન તો કર્યો છે અને તળિયું તમારું જે છે તે બોટમ જે બને છે તેને રોકવાનો પ્રયત્ન પણ કર્યો છે, પરંતુ આજે ફરી એકવાર જે એફઆઈઆઈઝનું ફ્યુચર્સ તમે જે વેચવાલી જુઓ છો, નિફ્ટીની જો આપણે વાત કરીએ 5 દિવસથી સતત એમણે ફ્યુચર્સ વેચ્યા, એટલે એમના તરફથી ખરીદદારીના સંકેત નથી, પણ એનો મતલબ એ પણ નથી હોતો કે ભાઈ આજે જ નહીં આવે. હવે એમને વેચવાલીનો જે છે તે સંકેત ચાલુ રાખવાનો છે. પોસિબલ છે કે યુટર્ન પણ આવે. ક્રૂડને કારણે મામલો બેઝિકલી અટક્યો છે તે વાત પાકી. જ્યાં સુધી ક્રૂડના ભાવોમાં તમને એક રિલેક્સેશન નહીં આવે ત્યાં સુધી આ બધું રહેશે. હવે ગઈકાલે આપણે ઓગસ્ટ ક્રાંતિના પ્રથમ તબક્કા માટે ખરીદીની વાત તમને કરી હતી, એટલે એ પહેલો તબક્કો તમને ત્યાં આગળ જે છે તે ખાસ જોવા મળી ગયો. હવે ફરી એકવાર જો માર્કેટ ઘટાડો બતાવે છે તો બીજા તબક્કા માટેની તૈયારીઓ આપણે રાખીશું અને એના માટે જે છે તે ખાસ 24,450નો એક જે અવરોધ છે તે આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનો છે. એટલે 24,450 ક્રુશિયલ છે, એને પાર કરવું ખરેખર બહુ મહત્વપૂર્ણ છે, તે આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખીશું. 24,450. હવે ઘટાડે બાઇંગ કરવું છે તો ક્યાં કરી શકાય? તો 24,250-300, તમને યાદ હોય તો ગઈકાલનો લો 301 હતો એક્ઝેક્ટલી, અને ગઈકાલે પણ આ લેવલ મેં તમને કહ્યો હતો 24,250-300 એક સારી જગ્યા છે ખરીદારી કરવા માટેની. એટલે જો ગઈકાલે ન ખરીદ્યું હોય તો હજુ પણ આજે તમને ચાન્સ મળે ઘટાડામાં તો તમે ખરીદો. 24,300 ઇઝ અ વેરી ગુડ પ્લેસ ટુ બાય. પછી આગળ માટે આ જે છે તે ખાસ સંકેતો ધ્યાન પર રાખો કે બે તબક્કામાં જો તમે ખરીદો છો તમને થોડો રેન્જનો લાભ મળશે, કેમ કે રેન્જ બહુ નાની છે, એટલે કદાચ બીજો તબક્કો તમે ખરીદી લીધો હોય તમને ભાવનો લાભ મળે. પણ 24,650ને ઉપર જવું એટલું આસાન નથી, અને એટલે જ વીકલી ક્લોઝ આજે કેવો મળે છે ને એ જોવું જરૂરી છે, કેમ કે 24,650ને ઉપર જવું થોડું મુશ્કેલ કામ છે. ત્યાં આગળ સાપ્તાહિક અને માસિક અવરોધ છે, હું તમને દરરોજ કર્યો છું. 24,650 ટુ ગુડ ટુ બી ટ્રુ સ્ટોરી છે અત્યારે ફિલહાલ. એકવાર થઈ જાય તો પછી વધારે સરસ મોમેન્ટમ માટે તમારે તૈયાર થવાનું છે, પણ 24,650ને પાર જવું જરૂરી છે. આવી જ રીતે બેંક નિફ્ટી પર નજર કરી લઈએ. સતત રેન્જમાં છે, ઉછાળો આવ્યો એક દિવસ, ફરી એકવાર ગઈકાલે વેચવાલી આવી ગઈ. આજે કદાચ ફરી એકવાર ઉછાળો આવે તો પણ તમે છો તો રેન્જમાં જ. આપણો લેવલ જે છે તે અહીંયા 57,350નો છે. આજે વીકલી ક્લોઝ અગેન 57,350ને ઉપર જોઈએ તો પછી એક કન્ફર્મેશન થઈ જશે કે ભાઈ હા એ અપવર્ડ રેન્જમાં તમે આવી ગયા, અને એકવાર 57,350ને ઉપર રહો છો આજે વીકલી ક્લોઝ, તો આવતા અઠવાડિયે હવે 58,650 માટેની પોસિબિલિટી ઓપન થઈ જાય છે. બસ અગેન ક્રૂડનો એક મામલો અટકેલો છે. બેંક નિફ્ટી એકંદરે રેન્જમાં છે 57,350, 58,650. 58,650ને ઉપર તમે એકવાર નીકળો પછી જ તમને ખરીદદારીનો વધારે સારી મજબૂતીનો ટ્રેન્ડ જોવા મળશે. માર્કેટ એકંદરે દર્શક મિત્રો છે રેન્જમાં, પણ ક્રાંતિનો ભાગ બનવા માટે તમારે ખરીદવું જરૂરી છે, અને એટલા માટે જ ગઈકાલે આપણે તેજીનો એક પહેલો સંકેત દર્શક મિત્રો તમને બતાવ્યો, અને ઇવન તમને આજે સારો ભાવ 250-300 મળે છે નિફ્ટીમાં, તમે ખરીદો. આ છે આજની ભજ્જીની કમેન્ટ્રી.